અત્યારે જે સમય ચાલી રહ્યો છે આ સમયનું નામ અષ્ટાવિશતમે કલિયુગે. આ 28મો કળિયુગ છે. આવા 27 કળિયુગ આગળ જતા રહ્યા છે. 4 યુગની એક ચતુર્યુગી તમે બધા આપણે જાણો, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. એ પાછા 4 યુગના વર્ષો પણ છે. એમાં કળિયુગની આયુષ્ય આ 4,28,000 વર્ષની છે. 4,32,000 વર્ષનો કળિયુગ. એને ડબલ કરો એટલે દ્વાપર યુગ, એને 3 ગણો કરો એટલે એનું નામ ત્રેતા યુગ, અને એને 4 ગણા કરો એનું નામ સતયુગ. આ યુગના વર્ષોનું માપ પણ બતાવ્યું છે. તો એવા યુગોમાં સતયુગ 27 વખત, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ 4 ચોકડી 27 વખત નીકળી ગઈ આ સૃષ્ટિની. અને અત્યારે જે આપણે જીવી રહ્યા છીએ આ 28મો કળિયુગ છે. અને 28માં વ્યાસ દ્વૈપાયન કૃષ્ણ વ્યાસ થયા છે. એ સાક્ષાત વિષ્ણુ જ છે. એ વ્યાસજી આવી અને એક વેદને બહુધા એટલે 4 પ્રકારના એના પાર્ટ કરે છે. વેદને 4 વેદ કરે છે. વેદનો વિસ્તાર. એનું કારણ કે કળિયુગમાં માનવો અલ્પમતી બને, અલ્પ આયુ બને. કળિયુગનો માનવ અલ્પ આયુષ્યો અલ્પ બુદ્ધિશ્ચ વિપ્રાજ્ઞાત્વા કલાવહ પુરાણ સંહિતામ પુરાયામ કુરુતે સો યુગે યુગે. ધર્મના રક્ષણ માટે વેદના ભેદ કરે વ્યાસજી, અને 4 વેદ છૂટા પાડી અને સમાજને સમજાવવાનો પ્રયત્ન વ્યાસજી કરે છે. પણ પછી વેદનું સંસ્કૃત બહુ અઘરું સંસ્કૃત છે, દેવ ભાષા છે. અને એ દેવ ભાષા કળિયુગનો અલ્પ બુદ્ધિ માનવ સમજી શકતો નથી. પછી એ જ વ્યાસજી એ વેદનો અર્થ થોડોક સરળ ભાષામાં સમજાવવા માટે ઉપનિષદોની રચના કરે છે. પણ કાળક્રમે ઉપનિષદ પણ અઘરું થતું જાય, ન સમજી શકાય. વળી પાછા વ્યાસજી પ્રયત્ન કરે, પુરાણોની રચના કરે, એના કરતા સમજી શકાય એવી ભાષામાં. જો સંસ્કૃત કેટલા પ્રકારનું? 4 પ્રકારનું સંસ્કૃત છે. વેદનું સંસ્કૃત, ઉપનિષદનું સંસ્કૃત, પુરાણનું સંસ્કૃત અને સુભાષિતનું સંસ્કૃત. કહેવાય બધું સંસ્કૃત જ. અને ભાઈ દેવ ભાષા છે ને, આદિ ભાષા છે ને. સંસ્કૃતમાંથી જ આ સંસારની દરેક ભાષાઓ જન્મી છે. સંસ્કૃત દરેક ભાષાઓની જનેતા છે. આ સંસારમાં જેટલી પણ ભાષા છે, બધી ભાષા એ મૂળ ક્યાંથી નીકળી? બધી ભાષાનું આદિ મૂળ સંસ્કૃત છે. અને આપણી પાસે તો વેદમાં પણ એનું પુરાણ મળે છે, એનું પ્રમાણ મળે છે કે સમષ્ટિમાં જયારે કાંઈ જ નહોતું, શૂન્યાવકાશ, એ વખતે મહાદેવજી ધ્યાનસ્થ બેઠા હતા અને આ સંસારનું પહેલું હલન ચલન ભગવાન શંકરની પાપણ ઉઘડી, આંખ ઉઘડી. પાપણ પહેલી વખત હલ્યું. આ સંસારનું હલન ચલન પહેલી વખત મહાદેવની આંખ ઉઘડી, પાપણ ઊંચી થઈ. ભગવાન શંકરે જોયું તો સમષ્ટિ દેખાણી, સૃષ્ટિ દેખાણી. સામે નિનાદ પડ્યું હતું. નિનાદ એટલે ડમરું. અને ડમરાને જોયું. મહાદેવને નિનાદ વગાડવાની ઈચ્છા થઈ એટલે પેલો જમણો હાથ ભગવાનનો ઉઠ્યો અને બાજુમાં પડેલું એ ડમરું મહાદેવે ઉઠાવ્યું અને ભગવાન શંકરે ડમ 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 ડમરૂનો નાદ કર્યો છે. આ સંસારનો પહેલો અવાજ નિનાદમાંથી થયેલો છે. શૂન્યાવકાશમાં સર્વપ્રથમ ડમરું વાગ્યું છે. અને ડમરું વાગ્યું એમાંથી 14 નાદ નીકળ્યા છે. નિનાદ ઢક્કમ નવ પંચવાર. નિનાદ એટલે ડમરું. ડમરું ને સંસ્કૃતમાં નિનાદ. ઢક્કમ એના અવાજો, ડમ 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 જે અવાજ થયા
ઈ અવાજ 14 પ્રકારના હતા ને એમાંથી પાણીની આદિ ઋષિઓએ સંસ્કૃત ભાષા રચી, એમાંથી સ્વર, વ્યંજન અને શબ્દ એમાંથી ગોત્યા અને સંસ્કૃત ભાષા નિર્માણ કરી. આ દુનિયાની સૌથી પહેલી ભાષા સંસ્કૃત છે અને એટલા માટે વેદનું સંસ્કૃત એ ઉત્તમ સર્વપ્રથમ સંસ્કૃત છે. પણ એ સતયુગમાં સમજાતું તું, એ પછીથી જેમ જેમ કાળ જતો ગયો એમ એમ મારીને તમારી સમજણ શક્તિ, મારીને તમારી મતિ મંદ થવા લાગી, એટલે વેદનું સંસ્કૃત સમજી ન શકાય. એટલા માટે વ્યાસજીએ ઉપનિષદોની રચના કરી. મૂળ વેદ, વેદની જ વ્યાખ્યા ઉપનિષદ. વેદમાં ઉપનિષદમાં પાછો ભેદ નથી, પણ પેલી ન સમજાય એવી ભાષાને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ, એનું નામ છે ઉપનિષદ. પણ એ પછી તો ઉપનિષદ પણ કઠણ થયા, એને સમજવા મુશ્કેલ બનવા લાગ્યા. એટલે વ્યાસજીએ આ સંસારના પર કૃપા કરવા માટે પુરાણોની રચના કરી.